ચેનલની અંદર તમારું પાછું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે લાવ્યા છીએ બે વસ્તુ લાવ્યા છીએ ફોર વ્હીલ માટે. એનું આપણે અનબોક્સિંગ કરશું. તો એક તો ચાર્જર છે ફોર વ્હીલનું ચાર્જર છે કેડિયમનું QC5538 વોલ્ટ જોઈ શકો. આપણે એને આજે ફોર વ્હીલની અંદર લગાડશું. બીજું આપણી પાસે છે આપણે ફોર વ્હીલમાં ફોન સ્ટેન્ડ જોઈ શકો છો મિત્રો. તો આપણે આને પણ અનબોક્સિંગ કરી કંઈક આવી રીતનું આવે, એક રબર આવે, સ્ટેન્ડ છે, એક વસ્તુ બી છે અંદર છે એવી રીતનું આવે છે. આને પણ આપણે ફોર વ્હીલની અંદર અત્યારે જ લગાડવાના છીએ. અમારા વિડીયોમાં તમે બનાવી દો. આપણે અત્યારે આને ફિટ કરશું. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું ફિટ કરી રહ્યો છું. તો એને આપણે ખોલી નાખીએ. અત્યારે તો આ જોયું જ છે આવી રીતનું આપણે ફિટિંગ થઈ ચૂક્યું છે. જોઈ શકો છો આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે લીધું છે ફોર વ્હીલની અંદર. અને તમે કમેન્ટ અને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો, કેમ કે આપણે ફ્રેન્ક વિડીયો પણ કરવાના છીએ. આવી રીતનું બનતા આથી ખોલે અત્યારે ફિટિંગ થઈ ગયું છે. અને આપણે આ પાછું કરી જોઈ શકો આવી રીતનું અંદર તે આવે. તો આપણે અનબોક્સિંગ કરશું. આવી રીતનું અંદર આવે એક ટાઈપ-સી ચાર્જર, ટાઈપ-સી પોર્ટ આવશે ચાર્જરનું. આ છે ચાર્જર. આપણે ઘણા પૈસા છે. આ જોઈ શકો છો કંપનીનું નામ છે કેડિયમ. અને આ ફોર વ્હીલની અંદર લાગશે. એમાં એક USB પણ પોર્ટ છે, એક PD મતલબ આપણે ટાઈપ-સી ટુ ટાઈપ-સી જે સેમસંગ મોબાઈલ બધે મોબાઈલની અંદર લાગે. ટાઈપ-સી અત્યારે તો દરેક આવી જાય, પણ ટાઈપ-સી ટુ ટાઈપ-સી કોડનો પ્લગ આવે છે. આગળ તમે મારા બ્લોગની અંદર બનાવી દો. હવે જઈએ આપણે ફોર વ્હીલમાં જોઈશું કેવી રીતનું છે. તો ફોર વ્હીલની અંદર લગાડશું, આ પણ લગાડશું અને આને પણ ફિટિંગ કરશું. બેને ફિટિંગ કરશું. આપણે કોઈ ફ્રેન્ડ વિડીયો ચાલુ કરવાના છે બનાવવાના. તો અમારા બ્લોગની અંદર તમે બિના રહીજો. ત્યાં હા તમે બધી લાઈટ ચાલુ કરી દો. અત્યારે અંદર ફોર વ્હીલની અંદર આવી આવી જાય છે. એને કરી દીધું ટાઈટ. ત્રણ છે ફિટ કરી દી, થઈ ગયું છે ટાઈટ. હા જી બોલ ઢીલો કરવો પડશે. મિત્ર આપણે એડજસ્ટ કરી નાખ્યું છે. હજી છે હેઠે લઈ લઈએ. મને લાગે છે હજી એને ફેરવવું પડશે. લેવલમાં લેવું પડશે. તો આપણે ઢીલું પડી ગયું છે. ફરીથી ફિટ કરીએ કેવી રીતનું ફિટિંગ. તો હવે આને અહીંથી આપણે લોક દઈ દઈએ. પેક થઈ ગયો છે આવી રીતનું. હવે રેડી મિત્રો, આ થઈ ગયું છે ફિટ થઈ ગયું છે. હવે આપણે બીજી વસ્તુ છે એ આપણે અહીંયા 12 વોલ્ટ 120 વોલ્ટ લગાડશું. અંદર એ તો બહુ આપણે પ્લગ લાવ્યા છે USB ચાર્જિંગ, એ આપણે લગાડશું એની અંદર. તો આવી રીતનું અંદર લાવી દઈએ. અત્યારે લાગી ગયું. ફોર વ્હીલનો પોઈન્ટ પાડવો પડશે આપણે.
તો આ કોડ છે એને ખોલી નાખી. રબર અંદર રબર કાઢશું. એક હાથે નહીં થાય કેમ કે એક હાથે મેં વ્લોગિંગ ચાલુ છે, એક હાથે કાઢું છું. તો મિત્ર જોઈ શકો છો હવે 4 વ્હીલની ચાવી છે, આપણે 4 વ્હીલની અંદર લગાડીશું. તો મિત્ર થઈ ગયું છે આપણું ચાર્જર ક્યારે થઈ ચૂક્યું છે આપણું ચાર્જર કમ્પ્લીટ ચાલુ. તો મિત્ર આ લાઇટિંગ પણ બંધ કરી દો. કેવું મસ્તીનું લાઇટિંગ આવે છે. એ લાઇટિંગ કરી દઈએ આપણે ચાલુ. તો મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો થોડું સબસ્ક્રાઈબ કરો તો અમારી ચેનલ આગળ વધે. તો અમારો વિડીયો જો ગમતો હોય તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આ 4 વ્હીલની અંદર પ્રેન્ક વિડીયો, ચેલેન્જ વિડીયો બધે આવશે. તો આપણે વ્લોગ બહુ લાંબો થઈ જશે તો આપણે વ્લોગને કરીએ અહીંયા એન્ડ.